નમસ્કાર ખેડૂત મિત્રો. અટાણે જી માવઠાના લીધે અમારા ખેડૂત ભાઈઓને મગફળી, પાલું, જી અન્ય કોઈ બી પાક બગડ્યા છે. આપણી વેદના આપણે જાણી, સરકાર કાંઈ કરી નથી. બે પાર્ટી પ્રવચન કરશે, હાજીવજી કરશે, નિરીક્ષણ કરવા આવશે, નિરીક્ષણ કરીને વયા જશે, ભિખારીના ભાવ જેવા ભાવ દેશે, જેમાં ખેડૂતનું કંઈ વરવાનું નથી. હવે એક જ એનો રસ્તો છે. આપણે મત દેવા જતા પહેલા આપણી આંગળી ઉપર કોનું નિશાન લગાડવાનું એ આપણે જોવાનું છે. ક્યુ બટન દબાવવાનું. પહેલા એના પાયે ખખડાવી નાખો. પછી બીજી વાત કે ખેડૂત જગતના તાજ કહેવાય. આપણે વેપારી સામું, સરકાર સામું ભીખ માગવાની કે અમને અમારા માલના આટલા પૈસા આવશે, આટલા આવશે, 900 ભરે, 1000 ભરે, 1100 ભરે, 1200 ભરે, જી ભરે. આપણે મહેનત કરવાની, કાળી મજૂરી કરવાની, તડકો ટાઈટ સહન કરીને આને પાક આપણે ઉપજાવી દઈએ અને એ આપણને આપણા ભાવ નક્કી કરે કે અમે તમને આ ભાવ દેવું. હવે મારે તો એટલું જ કહેવાનું થાય, ખેડૂત ભાઈઓ જી હોય, હગા વાલા મિત્ર, એક વાર આમ આવતું થયું સહન કરી લ્યો. ઉછીના લઈને ખેડૂત ઉપર માણસો ભરોસો કરશે, મહેનત કરીને પૈસા પાછા આપી દે. એક વર્ષ માણસ ભોગવી લ્યો, ખર્ચો ભોગવી લ્યો, દવા બિયારણના ભોગવી લ્યો, દવાના ભાવ વધે, ખાતરના ભાવ વધે છે, કાં આપણને માંડવીના ભાવ વધારે નથી આપતા, કાં કપાસના ભાવ વધારે નથી આપતા. એટલું જ નક્કી કરો કે જેટલો માલ થાય એટલો ભગાવાલામાં હોપી દેવો છે. ઘરનું તેલ ઘરની ગાણીમાં પીલાવીને ખાઈ જવું હોય. હગાવાલાને કહેવાનું તમારે પૈસા દેવા હોય તો ઠીક, ન કે કાંઈ નહીં. મારે જેટલી માંડવી છે, જેટલો ભૂકો છે, બધું ગાયોમાં દાન કરવાનું છે. મારું નામ અભય અશોકભાઈ સોનારા, ગામ લૈયારા, મૂળ ગામ ફલ્લા બેરાજા. જ્યાં હું જાહેરાત કરું છું, વિડીયો એટલો શેર કરજો. તમારો કોઈ ખેડૂત ભાઈ મૂંઝાવો ન જોઈએ. પહેલી વાત તો એ આપણે જગતના તાત, આપણે મહેનત કરીને આ લોકોને ખવડાવી. આની ઓકાત નથી કે 10 મિનિટ 15 મિનિટ આવીને ખેતરમાં કામ કરી શકે. આપણે એની પાસે ભીખ ન માગવાની હોય, ભીખ એને આપણી પાસે માગવી પડે. એટલે